ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. રાજકોટ, જ્યાં પ્રોફેસરે તેમના 2 વિદ્યાર્થી સાથે મળી કાગળની પેન બનાવી છે. કાગળમાંથી બનાવેલી આ પેન પર કોરોનાની જાગૃતિ માટે સૂત્ર પણ લખ્યા. રિસાયકલ પેપરમાંથી પેન બનાવવા અને તેનાથી કોરોના અંગે જાગૃતિ ફેલાવવા બદલ પ્રોફેસર દીપક મશરૂને વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી સન્માન મળ્યું છે. પ્લાસ્ટિકના બદલે પેપરમાંથી પ્રોફેસર અને તેમના 2 વિદ્યાર્થી યશ પુજારા તેમજ ધવલ બારભાયાએ બનાવેલી પેન સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. પેપર પેન અને પેપર પેન્સિલના પાછળના ભાગે વિવિધ છોડ અને શાકભાજીના બિયારણનો ઉપયોગ કરાયો છે, જેથી પેનનો ઉપયોગ કર્યા બાદ તેને ફેંકી દેવાના બદલે ઘરના કુંડામાં નાખી ઉગાડી શકાય. એ પ્લાસ્ટિક વેસ્ટ ન વધે એના સોલ્યુશન સ્વરૂપે અમે એવી પેન બનાવી કે જે યુઝ એન્ડ ગ્રો કન્સેપ્ટ અમે એને કહીએ છીએ કે યુઝ કર્યા પછી એને તમે કોઈ પણ કુંડામાં દાટી દો અથવા ઘરની આજુબાજુના ક્ષેત્રમાં ક્યાંય ફેંકી દો કે એ ખેતરમાં કે ક્યાંય આવી રીતે પહોંચે તો એમાંથી વૃક્ષ ઉગી નીકળે. એટલે એક બાજુ પર્યાવરણનું જતન પણ થાય અને બીજી બાજુ અમે આમાં જે પેપર યુઝ કરીએ છીએ એ રિસાયકલ છે, એટલે વર્જિન પેપર નથી. જ્યારે વર્જિન પેપર જે બને છે એ આપણા વૃક્ષો કપાઈને બને છે, તો પર્યાવરણને ક્યાંક ને ક્યાંક નુકસાન થતું હોય છે. તો આ અમે એમાં રિસાયકલ પેપર વાપરીએ છીએ કે પર્યાવરણને નુકસાન પણ ન થાય. મારા 2 વિદ્યાર્થીઓએ વેસ્ટમાંથી બેસ્ટ એવું એક કર્યું છે, જેની અંદર પર્યાવરણને બચાવવા માટે અને પર્યાવરણને સપોર્ટ થાય એટલા માટે એ લોકોએ રિસાયકલ પેપરનો યુઝ કરી અને પેન બનાવી છે. અત્યારે વાત કરીએ તો એ લોકોએ એ પેપર પેન જે છે એ પેનની અંદર કોરોના વાયરસથી બચવા માટે શું થઈ શકે એ 5 બાબતો પણ એમાં વણી લીધી છે, જેથી કરીને પર્યાવરણને બચાવી શકાય, કોરોના સામે પણ આપણે લડી શકાય.